નમસ્કાર દર્શક મિત્રો, તદના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે જામનગર વકીલ હારૂન પાલેજા મર્ડર કેસમાં 8 આરોપીઓ ઝડપાયા। એસઆઈટીની રચના બાદ જામનગર પોલીસે જુદી જુદી ટીમો બનાવીને 15માંથી 8 આરોપીઓ ઝડપી પાડ્યા। જામનગર એસપી પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદ યોજી આપી માહિતી। અન્ય આરોપીઓ પણ ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં આવશે તેવી ખાતરી આપી। જામનગરમાં વકીલ હારૂન પાલેજાની હત્યા મામલે જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી છે। વકીલની હત્યા કેસમાં અત્યાર સુધી કુલ 8 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। જામનગરની કુખ્યાત સાયજા ગેંગના 15 લોકો વિરુદ્ધ નોંધાયો હત્યા ગુનો નોંધાયો છે। બેડી વિસ્તારમાં 13 માર્ચના રોજ જાણીતા વકીલની સરાહ જાહેર હત્યા થઈ હતી। સમગ્ર કેસ મુદ્દે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જામનગરના બેડી વિસ્તારમાં થોડા દિવસો પહેલા એડવોકેટની સરાહ જાહેર હત્યા કરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા એક પછી એક આરોપીને અટકાયત કરી છે। અત્યાર સુધી 8 આરોપીઓને પોલીસે દબોચ્યા છે। ગઈકાલે વધુ 2 આરોપીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા। બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂનભાઈ પાલેજાની હત્યા મામલે કુખ્યાત સાયજા ગેંગ સહિતના શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। આ ગુનામાં આરોપીઓને પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળની એસઆઈટીની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી। ત્યારબાદ ગઈકાલે વધુ 2 આરોપી ઇમરાન નૂર મોહમ્મદ સાયજા અને રમઝાન સલીમ સાયજાની અટકાયત કરી છે। બંને આરોપીના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે આગામી 2 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે પોલીસ દ્વારા અન્ય શખ્સોની શોધખોળ ચલાવવામાં આવી રહી છે। આ હત્યા કેસમાં હજુ 7 આરોપી પોલીસ પકડથી બહાર છે। એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે બાકીના આરોપીને એક સપ્તાહમાં ઝડપી લેવામાં આવશે। અહેવાલ હર્ષલ ખંડેરિયા, તન્ના સમાચાર, જામનગર। जामनगर में 13-14 तारीखना आसपास एक सिटी बी पुलिस स्टेशन में मर्डरनो अपना जामनगरना एक वकील हारून पालेजानो मर्डरनो बनाव बन्यो हतो। अने आ बनावमां जे सायचा ग्रुप है आना नाम आव्या हता अने टोटल जे एफआईआर मुजब 15 आरोपी हता। तो आ गुनानी ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક એસઆઈટીની રચના કરી હતી, જેમાં સિટી ડીવાયએસપી આપણે ઝાલાના સુપરવિઝનમાં એક આખી ટીમનો ગઠન કર્યો હતો, જેમાં 7 લોકો હતા। તો એલસીબી, એસઓજી અને એલસીબીના પીઆઈ જે લગારિયા અને એસઓજી અને જે લોકલ પોલીસ અને આના પ્રયાસથી આપણે અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયા છે, જેમાં બસીરભાઈ જુસુભાઈ સાયચા, બીજો આરોપી છે ઇમરાનભાઈ નૂર મોહમ્મદ હાજીભાઈ સાયચા અને ત્રીજો આરોપી છે સિકંદરભાઈ ઉર્ફ સિકલે નૂર મોહમ્મદ હાજીભાઈ સાયચા અને ચોથો આરોપી છે રમજાનભાઈ સલીમભાઈ જુસુભાઈ સાયચા અને પાંચમો આરોપી છે દિલાવર હુસૈનભાઈ સુલેમાનભાઈ કક્કલ અને છઠ્ઠો આરોપી છે સુલેમાન સન ઓફ હુસૈન સુલેમાન કક્કલ અને 2 આપણા આમે જે સગીર જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે। અત્યાર સુધી ટોટલ 8 આરોપી પકડાઈ ગયેલા છે અને જે તપાસની જે પ્રક્રિયા છે આ બધી આગળ ચાલુ છે અને જે અત્યારે જે આરોપી બચ્યા છે આ આરોપી પાસે પણ અમારી બધી જે અલગ અલગ ટીમ છે એ લાગેલી છે અને બધી જે આખી પ્રક્રિયા છે આ ઝડપથી બધી પૂરી થઈ જશે અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી પકડાઈ જશે।